પેશન ફોલો કરવા મળતું હોય તો વ્યક્તિ તને તોડ મહેનત કરવામાં પણ પાછી પાની કરતો નથી અને તેનું ઉત્તમ ઉદાહરણ સુરતનો 24 વર્ષનો યુવા જયેશ મોરે બન્યો છે. તે વ્યવસાય તો આઈટી એન્જિનિયર છે, પરંતુ ગણેશોત્સવના 4 મહિના તે ગણપતિ બાપાની મૂર્તિ તૈયાર કરવાનું કાર્ય કરે છે. માત્ર મૂર્તિઓ બનાવવાનું કામ જ નહીં, પરંતુ બાપાને વસ્ત્રો પહેરાવવાનું પણ તેનું પેશન છે. જેથી ગણેશોત્સવ શરૂ થઈ ગયો હોવા છતાં પણ તેને કામમાંથી શ્વાસ લેવાની પણ ફુરસત નથી. સુરત શહેરનો યુવક જયેશ મોરે પોતાની આઈટી એન્જિનિયરિંગની કારકિર્દી નિભાવવાની સાથે સાથે પોતાની કલાત્મક કળાને પણ નિખારી રહ્યો છે. તેણે ગણેશોત્સવને લઈને ગણેશજીની સુંદર મૂર્તિઓ બનાવી છે. જયેશ પર્યાવરણીય જાગૃતિ માટે માટીના ઉપયોગથી મૂર્તિ તૈયાર કરે છે, જે વિસર્જન સમયે પાણીમાં સરળતાથી વિઘટિત થઈ જાય છે. તેની તૈયાર કરેલી મૂર્તિઓ સ્થાનિક બજારમાં લોકપ્રિય બની રહી છે. યુવા પેઢીમાં આ પ્રકારનો જુસ્સો અને સર્જનાત્મકતા ભાવિ પેઢીને પ્રેરણા આપે એવી છે. આ કાર્ય તેણે પોતાના શોખમાંથી શરૂ કર્યું હતું, જે હવે લોકપ્રિય વ્યવસાય બનતું જઈ રહ્યું છે. મારું નામ જયેશ મોરે છે. મારી ઉંમર 24 છે અને હું અત્યારે જ મારી એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી છે. હું કોમ્પ્યુટર એન્જિનિયર છું. 7 વર્ષ પહેલાં અહીંયા સુરતમાં માટીની મૂર્તિ બહુ ઓછી હતી, તો હું કહ્યું કે અહીંયા માટીની મૂર્તિ જોઈએ, બધા લોકો પીઓપીની મૂર્તિ બેસાડતા, તો હું સ્ટાર્ટ કર્યું. પછી રાજેશભાઈ છે, અહીંયાથી હું બધું શીખેલું છે, કાકા છે. પછી અમે માટીની મૂર્તિ રેડીમેડ લાવીને માટીને સ્ટાર્ટ કર્યું. પછી અહીંયા ગલે મંડી વિસ્તારમાં અમે માટીની મૂર્તિ બનાવીને એ લોકોને વેચવા માટે અમે સ્ટાર્ટ કર્યું. પેશનને ફોલો કરવા માટે લોકો ગમે તે ભોગ આપવા તૈયાર થઈ જતા હોય છે. કોઈક નોકરી છોડી દે છે, તો કોઈક ફેમિલીનો વિરોધ સહન કરે છે, કોઈક આર્થિક સંકટ ઝીલી લે છે, તો કોઈક પોતાની ઓળખ પણ બદલવા તૈયાર થઈ જાય છે. એવા સમયે સુરતના મંછરપુરા વિસ્તારમાં જયેશ મોરે અત્યારે પેશનની રાહ પર ચાલી રહ્યો છે. એ માટે તેણે આરામ ત્યજી દીધો છે. નોકરી કરવાની સાથે સાથે તે ગણેશજીની મૂર્તિ બનાવવાનું અને તેમને વાઘા પહેરાવવાનું કામ કરે છે. છેલ્લા 7 વર્ષથી મૂર્તિ બનાવીને તેનું વેચાણ કરવાનું કાર્ય કરે છે. એટલું જ નહીં, તેની અન્ય સ્પેશિયાલિટી એ છે કે તેને જે રીતે મુંબઈમાં બાપાના વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને તેનો ક્રેઝ જોવા મળે છે, તેને લઈને તે પોતે પણ બાપાને એ જ રીતના વસ્ત્રો પહેરાવે છે, જેને લઈને સ્થાનિક બજારમાં તેની માંગ રહે છે. લોકો તેના આ પેશનને લઈને જ તેને શોધતા આવે છે. ગયા 6-7 વર્ષ થઈ ગયા છે. એવું છે, હવે 10 દિવસ આપણે બાપાની પૂજા કરીએ છીએ, તો પીઓપીની મૂર્તિ છે, વિસર્જન નહીં થાય. વિસર્જન નહીં થાય પછી એ સાઈડ પર મૂકી રહે, તો પછી આપણે કંઈ ફાયદો નથી. તો એના માટે અમે લોકો માટીની મૂર્તિ સ્ટાર્ટ કરી. પછી વિસર્જન થાય, પછી એના પછી જે માટી હોય તો બાપાનું પ્રોપર વિસર્જન થાય. અને મારી ફેસિલિટી એવું છે કે જે વાઘા હોય ગણપતિ બાપાને અમે પ્રોપર યુનિક તરીકે, જે બોમ્બેમાં જે રીતે હોય એ રીતે અમે સુરતમાં પ્રોપર ડાયમંડ અને બધા વાઘા ગણપતિ બાપાને પહેરાવીએ છીએ. આ વર્ષે બધાને જે તરીકે લોકો બોમ્બેમાં ગણેશ ઉત્સવ જોઈએ છે, એ તરીકે લોકોને સુરતમાં બી જોઈએ છે. સુરતમાં આ વસ્તુની બહુ ડિમાન્ડ છે, એટલે અમે લોકો બોમ્બેથી બી હારા જે વાઘા હોય ગણપતિ બાપાને સુરતમાં જ પહેરાવીને આપીએ છીએ.